મને તો ચોહી મળી આવી બાયરી શિખર હું કેવો હું ના કાળી મેસ મળી મને એ કાળા તો કાળા જ હોય તાર તોરા હોય અડે નહીં મને સીટી ર પછી ખબર પડતી નહીં હાથ ના અડે લઈ લે કઈ અંદર યાદો કરો મારે નહીં કીધું ને મારે સતનો બધ મેળો થાય અડી નહીં મારે તને રાખવાની જ નહીં હાથ લઈ લે નહીં મારે તને રાખવાની નહીં હું તે મઉ વરી હું પસ્તાઈ ગયું તને લાઈન પછી ખબર જ પડતી ને અંદર યાદો કર ને લાફું મેલે એમને એ તો એવું કશું ના હોય યાદવા કર તું સોની મોની અત્યારે વરી બોલ બોલ કરો અવરી અવરી વાતો કરે એમાં તને યાદવા કર હું પેલું ખવડું આખું કરીને આવું નાના પાડી દેવાય કે કશું એવું ના હોય એ તો તું કારી મેસી મૂચે એવું દેખતી નહીં તું ત્યાં જો ને હું જો આમ કેવું લાગુ એટલી ખબર નહીં પડતી તને વાત કરી બનાવ્યા તાણ વરી અલી હજુ તું કહું મગજ મારી નાખે ને અટકાઈ દે એમને વાત કરી એક તો શી બુંદા જેવો કલાળા ને અને પાછો મને કોઈ નહીં દેખતી કેવો લાગુ તારા જેવી તો 20 ફેવરું પછી ખબર પડે બીજી લાવી દો લાવી દો વાળી થઈ ગયો હતી મને મૂકવા તું સોની મોની અંડા ને અદવાન કર કેમ આશી હતી રે ના અડે નહીં મને કહું એ મોનતી નહીં નહીં મૂકો આવું જા ઉપર જાતે ઉપરવાનું વાત કરી તે અને કઈ દે તારા બાપા મને બોલાવી લાવજે લાયા છો તમે તમે મૂકવા હેડો કશું પોડ્યું ના હોય એવું ના હેડો તમે હેડ ઉપર ના તમે હેડો હજુ કહું પાછી ના વળે તું કોને મરી જાય તો મરી તો મારા કેટલા ટકા વાત કરી એક તો કલારામ બુંદાઈ જવો તમારા ઉપર નહીં જાઉં જતી ના તમે લોકો તો નહીં જાઉં હાથ ના અડારે મને એક વાર નું કહું તમે લોકો તો નહીં આજે નહીં જાઉં કાલે નહીં જાઉં હાથ ના અડારે આજે નહીં જાઉં કાલે નહીં જાઉં નહીં મારા નહીં જોવાનું પણ ના તું બેહી જો બેહું તારા નહીં જા તું કોની પર જાય મેદીએ પૈસા આવે તો હું બોલાવું દાર્યો જા તું કોની પર જા અલી પણ એરો તા તો જા પણ તું ભરી ના હેડ હું તો હું પેલું કહલું આગું કરીને આવું હો એ તું મગજ મારી કરે વગર જાને કાઢી મને શું મળ્યો તને આવું ધોરો રૂપારો તો ઘણા હોય એવા આ તો મારા નાના ગેટની કરી દઉં તેમાં તો તૂટવાલો બધું બીજું મતલબ ખૂબ પેલા મૂર્તિ એવું કહું વાત અને કુવો પોઈન્ટ ભાઈ એકલી મોકલીશ તે એટલું હું ફોન ભરીને આવું તમે ખેતરમાં લઈ જાઓ હું તો કોઈ દિવસ ખેતરનું કામ કર્યું જ નહીં તાણ આખો દિવસ હું તો કોલેજ કરતી હતી અહીંયા આવી અને તમારા સિવાય મારા નસીબ ફૂટ્યો તે તમે મળે મારા ખેતરનું કામ કરવું પડે મારા બાપના ઘેર તો કદી બી ખેતરે જોયું નહીં ખેતરનું કામ તો કરવું જ પડે ને તાણ હસી કે તમે ચોથી મને ભટકોળે મને તો કોઈ ખાડો વ્યવસ્થિત કોલેજ કરતો છોકરો મળ્યો હોય તો જિંદગી હારી જાય હવે આ તો અણગમતું થઈને પૂરી શું કરો કયો આખો દાડો ખેતરનું કામ કરવાનું પેલા તો હું પકોડી અત્યારે તો પકોડી હું તો ભારતી નહીં પેલા તો પકોડી ને બકોડી બધું ખાતી હતી અત્યારે તો પકોડી એ ભારતી નહીં એટલે શું કરવાનું હવે કોઈ દિવસ ફરવાય લઈ જતા નહીં તમે તો આખો ખેતરનું કામ ઓછું થાય ફરવા જઈએ આખો દિવસ કોમ કરાય કરો આખો દાડો મને કંટાળો આવે ને તો તાપ ચો લાગે ગરમીનો તાપ તો લાગે ખેતરમાં તો તાપ જ લાગે ને શું લાગે તમે આખો દિવસ મને જ કોમ કરાવો હો બસ નો ટાઈમ થઈ ગયો હો બસ જતી રહે તો હમણાં જઈશું આપણે હેડી આ મુકતા આવીએ ને અને જતા આવીએ આપણે થોડા ચોખા લેતા આવીએ ને આપણે દાદા માં કઈ ઘેર નહીં આવી હા કેમ નહીં જવું ના જવું પડે અને ચોખા ડોસી લેવાના છે ને આપણે લેવાના લેતા આવીએ થોડા ડોક્ટર લેતા આવીએ અને મુકતા આવીએ હું તો આ ખેતરમાં કોમ નહીં કરવાની હું તો જતી જ રહેવાની ના હું નહીં કરવાની ના હું નહીં કરવાની તમને કીધું ને ના રે ના હું આ ખેતરમાં કોમ નહીં કરવાનું આવામાં કોટા વાગો ભરતિયા વાગો અમારા કપડો બગડે હું નહીં કોમ કરવાની બેથરો લઈ લેવાના ઘેર લઈ લો તે હું તો આવું કદી કોમ નહીં કરેલું મને તો વર્તનમાં મને તો ચૂલા પર રોતાય ફાવતું નહીં આ ગેસાય લાવતા ને ગેસાય ભરાવતા નહીં કેટલો ટાઈમ થયો ગેસ પતી છે ગેસાય ભરાવતા નહીં આ ચૂલા પર મને રોતા ફાવતું નહીં લાકડો બાકડો લાવવાનો મને તો કંટાળો આવો આખો દાડો રાની ને મને તો ગમતું નહીં આખો દાડો આખો દાડો શું કામ કરવાનું ઘરનું કરવાનું અને ગેસ ઉપર વધવાનું તો કરવું પડે ના હું તો હવે નહીં કરવાની મને કંટાળો આવે ના હું તો જતી આતો થઈ બેહું હું તો સોયલો ના ખેતીનું કામ કરવાનું ના હું તો નહીં કરું ના હું તો બેહું તમે કરો પછી મને બોલાવ હું આવું પછી એ તો એટલે બેહું તાર ફોન કોનો આ બેનપણી નો મારો નહીં આપી સવલી નો હોય આ સવલી નો હોય તો હમણાં હું આવે ને એટલે આપી દઉં મારા બેનપણી નો હોય મેં તો જોઈ નહીં કદી એ તો તમે હમણાં આવે ને એટલે આપું તમે તાર તો બેહો તમ તાર હું જઉં હું તમ તાર
હવે કરો કોમ તમ તાર હો ના સવલીનો નહીં ઈનો હા હું આપી નહીં, ના ના ઈનો જ છે ના ના તમે મને તમારું ખબર હા, તું એમ નામ કી હું ના નહીં ગમતો તને એટલે ના માટે. ના એવું નહીં તમે આ બે હમું ઈકલ તું દઈ જતી રહે મારા જોડે જઈ ફોન લાય ના ફોન જો ફોન નહીં આપું ના, તમને ફોન લાય. ના ના ફોન નહીં આપું તું જતી રહે હાલ, મારે નહીં જોવું, ના જા. હું ના તમે કદી હમું તો કન જઉં ના તું જતી રહે ના હું જઉં તો કર આવો ભગવાન છે ભીખોડે મને આવો જતો રહે. ના આવો તો ભીખોડે મારી જિંદગી બરબાદ કરી નાખી મી તો આખી અરે સારું કરજો બાપા હું તો ચેવી કોલેજ કરેલી મને આ તો ગામડામાં નંકી મારા નસીબ ફૂટી ગયો તે હું ઇના ગાતી પેલી એ થઈ હા હા મને તો કંટાળી હવે બેસવા દે મને તો શાંતિથી તમે અધરો લઈને આવો હું બે હું શું એ હા મારા ખાટલા કોણ આવીને બેસ્યું કના ઘેરથી હો તમે કના ઘેરથી હો ખાટલા બેહો મારા આ પેલા પિન્ટુ બેન કહેતી હું પિન્ટુ બેન ઘેર મારા ખાટલા કેમ બેહો આ તમે વતી જો ને કોક વેમાં છે મારા ઉપર ના નહીં હવે જાય તો મોડે થોડે પેલા એ લાખો લેવા છે ને હું પાણી ભરવા જાઉં મારે ખેતરમાં પાણી ચાલુ હોય આ તો વરસાદમાં પોણી ચાર પાંચ તો ભરતા હો વળતા નહીં પણ તમે નીકળો ખાલી ખોટું મારે લુચા થાય એ આવે એટલે હું જઉં તો તમતા હા તો હું જઉં તાન તમે પાણી લાવો તમારે લે ઓ લેતા આવજો કોક કરવું પડશે આ ભાભીને કોકને બીજાને મોકલું પાણી ભરી અને મારે નહીં આબુ હવે મારે તો શું કરવું એ ડોશી એક ડોશી એ બહુ થઈ જાય એક કામ કરવા દે પેલો અજ્જો ને એને ફોન કરવા દે તો એ આ બાજુમાં આવે અને આ ભાભીને હંગા સેટિંગ કરી દે અમે મારા હંગા તો સેટિંગ થાય એવું લાગતું નહીં અજ્જને ફોન કરવા દે અમે અજ્જો શોખી નહીં એવું અજ્જને ફોન કરવા દેજે હલો હલો હા બોલો એટલે કિરણીઓ બોલું હા હા મને ખબર હે. બોલો બોલો કિરણભાઈ હું કહેતો હતો હા બોલો ને જો મારી ખેતર જોઈ હતી ઓવા ચિકન તું ફટોફટ જા અને ભાભી બે એટલે કોનો હઈ લે યાર એ ખબર નહીં હું નહીં ઓળખતો એટલે પિન્ટુના ઘેરથી કીધું હું તો ઓળખું અને છે પિન્ટો કહી એ શી ખબર છે પિન્ટુ મને હું ઓળખતો નહીં પણ હા. ખબર હા આમ હારો લાગી એવું હા હું એવું કરવા દે ને મારા ખેતરમાં તો આજુબાજુના બધા ભારી જતો લોચો પર તો અમે મારા તા ભાભી બેન ડખો જ થયો વચ્ચે હમણાં હાલો ડખો દે તારે આ બધી હવે જવા દે યાર એ હું વાતો કરવાની આ તો તને ફટોફટ મારા ખેતરમાં જા મારું બાઈક પડ્યું હા. હોય ખાટલો રે ઇકન જજે જા ઇકન બે એ હા. મીમ નહીં કીધું હોય હા કોઈ તમારા માટે પાણી ભરીને આવું હું હા હા આ તે પાણીના બોણે તું ઇકન જજે કીધું હાર હાર હાથમાં બાટલો લેતો જજે એ હા કે લે પાણી એવી રીતના સેટિંગ કરી દેજો કીધું એ હા અને મારું નામ ના લે તો મી મોકલ્યો હોય ના કહું લે એવું યાર કહેતો છું મારે ચમ કે મારે સેટિંગ થયું નહીં મારે પેલા ચારા હમણાં નેટ પાણી આવ્યું હોય ઘઉંમાં હા અને હમણાં પેલો કાપી દે તો લોચો પર ના ના સાચી વાત તું પોણી મારતું તારે તો હું સંભાળ લઉં બધું ચિંતા ના કરી હું પાણી ભરી સીધો ખેતરમાં જતો રહે રસ્તા નહીં આખો બીજા રસ્તા જવો એ હારે હારું. હા હું તો થાકી હું તો ઊંઘવા દે કંટાળી હા એ કોણ હા કોણ હા આ હોય તો તે કિરણભાઈ ખાટલામાં કેમ તમે ઊંઘ્યો હા થાકી હતી ને એટલો તે હોય થોડી ઊંઘવા માટે મેં લેવો ખાટલો આ પોણી લાયા તા પોણી પીવું તું તે મારો થોડી હું મારું પોણી ના આલું કોઈ ના તો પોણી પીવું અમારે ના ભાઈ બસ તરસ લાગી ગયો ના આવો કો ના તો કઈ જતા તમે મને ઓળખ્યા વગર સતી બોલશો નહીં તમે ચોખ્ખી વસ્તુ કહું હું પોણી હાથે પીવો તા ને તમે ના કરવા કરતો તા હારા લાગી હો હું નો મસે પૂછવું તો પડશે ચેક શું હન શું નહીં બધું હાલત ના ઘેરથી આ કરતા હારા તમને ઓળખ્યો નહીં મેં એ પણ હા લ્યો હા શું કરો લગ્ન કરેલો તમારે ના ના તું તો આ ક્ષેત્રમાં હાલ જ ઘેર આવતો હતો હા આ તો તું લાવો પેલા કિરણભાઈ જોડે જતા રહ્યો પોણી વળી બાઈક કનું હતા આ બાઈક કિરણભાઈ નું તો મને ઘેર મૂકી છે ને બાઈક લઈ ના હું ના આવું મૂકવા ચાલ ઓળખ્યા વિના ના મૂકે ને મારા હું પેલા પિન્ટુ ને રહું આ બેહો તો ખરી ચિયો પિંચો ઓકે તો પછી મારે ઘેર આ કરતા હારા લાગી હતી હો રે ચો જશી હો બેહો ખાટલામ હું ફોન કરું એ તો કિરણિયાન કામે જ છીએ હું ઓળખ્યો ને પણ પિંચાન પિન્ટુ ને ઓળખતા તમે ના પેલા પુંજો બા નહીં ઓહો એમનો છોકરો પણ અમારે ખાસ જીવન બોલે ચાલ્યું નહીં ને ભગવાન તમે તો આ બાજુ ભૂલો પડી ગયો છે. અમે ખેતરમાં આવ્યો તો તે મને થાક લાગ્યો તે હું બે તે રેસ કે ચો જતા રે કે થા તને તું મને નહીં ગમતી આ હું તને નહીં ગમતો ને તું આમ કર્યું તેમ કરીને એમ કરીને રે તો જતા રહ્યા આમ હું એકલી બેહી રહી કીધું હવે થોડી વાર રહીને આરામ કરીને પછી કીધું ઘેર તો જાઉં. અમે એક વાત કહું તમને પણ જીન જોવે ને એવું બૈરું ના મળે
વાત સાચી છે તમારી. હા. મેં તો લે કોલેજો કરેલી હો તાન લ્યો. અરે તો ભણેલા એટલે નહીં હું એ કોલેજ તૈન કરેલી કોલેજ હોવા. બધું કરેલું આઈટી બાઈટી બધું પણ મને જો એવું બૈરું જ નહીં મળ્યું બધા આપણો નસીબ ફૂટેલો હા, હોય ભાઈ, જે મારે જે એવું જ થાય હરિયન કરી એવું તો છે? તાન. તમારું નામ હું મારું નામ અજય હમ. પછી હાલ તો તમે ના પાડતા કે લગ્ન નહીં કરેલું અને તમે પાછી કીધું કે મારે બૈરી ગમતી નહીં હવે એવું તો તને ડાયરેક્ટ તમને ના કહેવાય કે હું પહેરેલો હું એવું હોય? તાન આ તો કોઈક મેર પડો તો પડી જાય ચોક વરી એટલે સતી મારે ડાયરેક્ટ બોલી જવાય તમને હોવા. કોઈ ભાડો નહીં ને કે ચો કે ખાટલામાં ચડીને બેહ્યા, ઈ તો આપણે તો પેલી એ તો થશે. એમાં તો હું બેહતો નહીં તમારા જોડે એવું હોય? હા. જયસુદાનો આમ તો ઓટો મારવા આ વાડી બાઈક લઈ લે આપણે ફરી આવીએ હેડો ના બાઈક નહીં તાણ મારું નહીં કિરણિયાનું હોય તો બાઈક તે ફોન કરીને પેલું લઈ લેડો આપણે ફરી આવીએ ઉભા રહો, હું લગાવું ફોન હેલો બોલ ચોકન હતો ભાઈ લે આ હું એકણ એટલે આ ગવમ. હું કહું હા મેર પડી જાય એવું બોલે મેર પડી જાય એવું હા બાઈક ની ચાવી ચોકન હતી તારે બાઇકની ચાવી માર જોડે હે હા તો તું તો શેટો ને પણ હું શેટો મુઈકણ આવતો લોચો પર એક કોમ કર હા ખાટલામાં પટાઈ દે ને તું એને એટલે પણ એ નહીં મેર આવે માં ભાઈ એટલે કોઈ નહીં આવે તારે બપોરના કોઈ ટાઈમે સાચી વાત પણ તોય થોડું સમજવું પણ કોક જોઈ જાય તો એક કોમ કર ડાયરેક્ટ પકડી જ પાન ને હા પૂછવા બૂછવા જફા ના કરે તું એવું પકડા ના લે બુડા એટલે પકડી જ પાન ને હું હારે હું કોક કરું ભાઈ તમે ફોન સેટિંગ કરવા રહે ને તો લોચો પર જતી રહેશે એ સાચી વાત હો આમ તો પણ એ મેર આવી ગયો એવું લે બધું પૂછતો તો મને એટલે કહું અને બાઇકમાં તો પેટ્રોલ નહીં એવું હે ઓવ સારું એટલે હું મારી રીતે કરું હેડ હું કોક આલી આલીને તો આ પોક્યો હું એ હારે હાર એ ભાઈ જો બાર ગવમ બીજો પોણી વાર હે તમે નેચા બે માં તો ઊંઘું હો. તે હોય થોડી ખાટલો ઊંઘવા માટે મેલ્યો હે ઊંઘવું હોય તે તે બે હો તમે પણ હેડો હું કહું છેટો જતા એ ઓટો મારતા ઈ. ના અમે તો ઊંઘવા દે મને તો ના તમે નેચા બે હો. નેચે હું લેવા બેહું ખાટલો અમારો હે ને. હા હેડો તમે હવે ઘેર જતા ના હું મૂકી જઉં હેડો પેન ઊંધી ના હવે હું તો જતી જ ના ના નહીં. મૂકી જઉં હેડો ના હેડો હું ના જાઉં. હેડો મૂકી જઉં હવે હું જાઉં હેડો ના મૂકી જઉં હેડો ના હેડો આ ચપ્પલ આ બાજુ પડે અહીં પણ હેડો મૂકી જઉં ના હું જતી લેવા રહી. પેન ઊંધી મૂકી જાઉં કૂતરો બૂતરો અમારે તો છે ને પાવ કઈ તમારે નહીં જવું હું મૂકી જઉં ઈકન ને અમારો કૂતરો બહુ કહી રહી ઈકન ના હેડો હું તો જાઉં. ના 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 વાદો જવા દો આવું પણ ના કરશો જવા દો રવા દો હવે ના. રવા દો આવું. છોડી દો છોડી દો વાહ ઋષિ આપણો સોડીનું ખેતર આવી ગયું હોવો હાર્યું ખેતર જો આ હાર્યું ખેતર આ પૂછ છે બધું સોડીનું હોવો આ જમાઈને આ ખેતર બધું હોય ને એમનું બધું હોય ત્યાં 5 વીઘા જમીન હોય તો 5 વીઘા જમાઈ આવો જો આ જમાઈ આપણે આ જમાઈ સોળી તો કાઢી નહીં કેવી શું શું થયું એ ફોન નો બોલ રાખતી હતી પછી શું ડખો પડ્યો તમારો એ ફોન નો બોલ લઈને કોકનો આવી હતી ઘેર એકનો ફોન લઈને આવ્યો તો અમને શું ખબર હવે તમે તો કાઢી મેકી ને એ તમારા ઘેર આવીએ છે જો એવું હોવા ઘેર તો ભેગી નહીં થઈ ડોશી આવી હતી આપણે ના એ મોકલ્યો અમે ત્યાંનો જોઈ નહીં તમે ફોન કર્યો ત્યાંનો હું તો જો તમે તું તાર ઘેર ફોન નો બોલ રાખી મને કહેતો નહીં કોઈ એવું હા હવે ફોન તો આલ્યો નતો તમે આલ્યો તો લઈ આલ્યો તો નવો ફોન નીચો લઈ આવ્યો હોય એટલે જ પૂછતો હતો તો ફોન આલ્યો કોને? હા એ તો પૂછતો હતો એ સુઈ તને શું જશે હવે સુઈ ખોવી પડશે અમારે આજે ફરવા જઈએ તાન તમે હવે ઘેર જોતા ને ખોળો અમે ઘેર જઈએ તાન હા સુઈ તને શું જઈશે આપણો ડોશીએ સુઈ જઈશે જો આપણો આપણી સુઈ તો વાલી છે આપણે બધું વાલી હોય તાર નેની હતી મોટી ઉછેરી કરી હો અને આપણો તો બહુ વાલી છોડી હો હોધવી તો પડશે જ ને આપણે ખોળી આવીએ બે જણો કોકનું ગમે તે સાધન બાધન કરો જોઈએ